મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા ફીણિયા લાડુ બનાવવા માટે સૌથી પહેલાં 2 બાઉલ ઘઉંનો લોટ લેવો અને તેને સારી રીતે ચાળી લેવું। તેમાં 3 ચમચી દૂધ 3 ચમચી ઘી એડ કરી સારી રીતે મિક્સ કરી લેવું। ત્યારબાદ તેને ફરી ચાળી લેવું જેથી કરીને તેમાંથી કણી દૂર થાય। હવે હાથ વડે પ્રેસ કરી અને ઢાંકી 30 મિનિટનો રેસ્ટ આપો। ગેસ ઓન કરી તેના પર આ લોટને ધીમી આંચ પર 20 થી 25 મિનિટ માટે શેકી લેવો અને તેનો કલર ચેન્જ થશે, તેમાંથી એક ફ્લેવર ઇન્હેન્સ થશે। તે ઠંડુ પડે એટલે ફરી તેને ચાળી લેવું। 1 બાઉલ શુગર પાવડર અને અડધો બાઉલ ઘી શુદ્ધ દેશી ઘી લઈ તેને મિક્સ કરી અને સારી રીતે ફીણી લેવું જેથી કરી અને તેનો પણ કલર લાઇટ થશે। હવે તેમાં એલચી પાવડર અને જાયફળ પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરી તેમાં તૈયાર કરેલ શેકેલો લોટ એડ કરી સારી રીતે મિક્સ કરી અને તેમાંથી લાડવા વાળી લેવા। હવે તેને બદામ વડે ગાર્નિશ કરવા। તો તૈયાર છે ફીણિયા લાડુ। આવી જ રેસીપી માટે યુટ્યુબમાં રશ્મિ કોમલ કિચનને સબસ્ક્રાઈબ કરો।